તો આપણે કચ્છથી ડ્રેસ મટીરિયલનો નવો સ્ટોક આવી ગયો છે. મિરર વર્કવાળા અને કચ્છી વર્કવાળા ડ્રેસ તમને બતાવવાની છું. હવે આ જો નવી પેટર્ન છે, પાછી અંગરખા પેટર્નમાં છે અને બધું હેન્ડવર્ક છે. આ જો બધું હેન્ડવર્ક છે. જેટલા મિરર ભરેલા છે ને બધા હાથેથી ભરેલા છે. જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? મજામાં જશો. તો આપણે કચ્છથી ડ્રેસ મટીરિયલનો નવો સ્ટોક આવી ગયો છે. તો આપણે ઘણા બધા વિડીયો તો અપલોડ પણ કર્યા. જો આજે આપણે આ રનિંગના ડ્રેસ જે કોટન મટીરિયલ આવે એનો પણ વિડીયો કર્યો છે. અને હવે આપણે અત્યારે મિરર વર્કવાળા અને કચ્છી વર્કવાળા ડ્રેસ તમને બતાવવાની છું. અને એ સિવાય જો આ બધા પેચ વર્કવાળા છે તો એનો વિડીયો આપણે પાછો અલગ આવશે. અત્યારે તો તમને આ જે મિરર વર્કવાળા છે ને એનો વિડીયો જોવા મળશે. અને ઇન્ડિયામાં તમે કોઈ પણ સિટીમાં કે ગમે ત્યાં રહેતા હશો ને તો તમને ઓનલાઈન મળી જશે. આપણે આખા ઇન્ડિયામાં ઓનલાઈન આપીએ છીએ. વોટ્સએપ નંબર આપણા આખા વિડીયોમાં આવશે, તેમાં તમે કોન્ટેક કરી શકશો. જો કોઈ રાજકોટમાં રહેતું હોય ને ઘરે આવીને ખરીદી કરવી હોય ને તો આપણે એડ્રેસ પણ આપીશું. તો ચાલો એક એક ડ્રેસ તમને બતાવતી જાઓ. જે ડ્રેસ તમને ગમે ને તેનો સ્ક્રીનશોટ પાડી અને મને વોટ્સએપ ઉપર સેન્ડ કરજો, તમારે જે ડ્રેસની ખરીદી કરવી હોય તે. તો ચાલો એક એક ડ્રેસ બતાવતી. તો સૌથી પહેલાં આ મિરર વર્કવાળા ડ્રેસ તમને બતાવીશ. જો આ પિંક કલરનો છે અને આનું વર્ક બહુ જ સરસ છે. જો મિરર અને પાછું ભરતકામ છે એમાં, અને એનો કલર એવો સરસ છે. જો આ રીતનું ટોપ આવશે. જો એનું વર્ક નજીકથી બતાવું. હાથેથી ભરેલા મિરર આવશે બધાય, એટલે નીકળે નહીં. અને એનો કલર જેવો બહુ જ સરસ છે, પિંક કલર છે. એની સલવાર બતાવું. જો આ સલવાર છે અને જામ સાટીન કપડું છે. ને આ સલવાર પાછી કોટનની આવશે. કોટનની સલવાર છે અને એનો કલર કોમ્બિનેશન જો પિંક અને ગ્રીન બહુ જ સરસ છે. અને દુપટ્ટો એવો સરસ છે. જો આ દુપટ્ટો છે ફૂલ સાઈઝમાં. જો પિંક અને ગ્રીન બહુ જ સરસ દુપટ્ટો છે. ડ્રેસ ગમતો હોય તો તરત જ સ્ક્રીનશોટ પાડી અને મને મોકલી દેજો. જો આ રીતનું એનું લાગશે. બહુ જ સરસ છે. ચાલો હવે બીજો જોઈએ. બીજો ડ્રેસ છે, બ્લુ કલર છે અને આમાં પણ જો હેન્ડવર્ક છે. બધું જરદોશી વર્ક છે, ગાઢ ટાંકો છે. બહુ જ સરસ વર્ક છે અને કલર એવો સરસ છે અને પ્યોર કોટનમાં છે. જો આ રીતના એનું ટોપ છે બ્લુ કલરમાં. જો એની ડિઝાઇન કેવી સરસ છે અને પાછી નીચે આ રીતે બોર્ડર આવશે. આ એનું ટોપ છે. પછી આ સલવાર છે કોટનમાં, પ્યોર કોટનમાં જ છે આખો ડ્રેસ. દુપટ્ટો એવો સરસ છે સોફ્ટ કોટનમાં. જો આ રીતનો. જો ક્રીમ અને બ્લુ બહુ જ સરસ આનો ઉઠાવ આવે છે અને એકદમ સોફ્ટ કપડું છે. અને આમાં આપણી પાસે બે કલર છે, એક આ બ્લુ અને એક હજી ગ્રીન કલર છે, એ પણ તમને બતાવું. હા, એનો બીજો કલર છે, ગ્રીન કલર છે. આમાં એમ જ છે, જો બધું હેન્ડવર્ક છે. આ બધું જરદોશી ગાઢ ટાંકો, ખાલી કલર જ અલગ છે. બાકી જે આપણે બ્લુ જોયો એવો જ છે. જો પ્રિન્ટ એ જ છે પણ ગ્રીન કલરનો છે. અહીંયા નીચે બોર્ડર આવશે આ રીતની. પ્યોર કોટનમાં છે. ઘણા લોકોને છે ને ખાલી કોટન જ ફાવતું હોય છે, તો આખો ડ્રેસ પ્યોર કોટનમાં છે. જો આ સલવાર છે સોફ્ટ કોટનમાં અને આ દુપટ્ટો. પેલામાં હતો ને એમ જ ક્રીમ અને બ્લુ હતો, આમાં ક્રીમ અને ગ્રીન છે. જો આ રીતનું. તો આના બે કલર બતાવી દીધા અને હવે પાછી નવી ડિઝાઇન બતાવું. હવે આ જો નવી પેટર્ન છે, પાછી અંગરખા પેટર્નમાં છે અને બધું હેન્ડવર્ક છે. જો આ મિરર ભરેલા છે, બધા હાથેથી ભરેલા જ છે. એટલે એકે મિરર છે ને નીકળે નહીં. જો આ રીતની પેટર્ન આવશે. આ ટોપ છે એનું.
અહીંયા દોરી છે વ્હાઈટ અને બ્લુમાં. આ ટોપ છે. પછી આ એની સલવાર છે મરૂન કલરની. અહીંયા જે મરૂન બોર્ડર છે અને મરૂન વર્ક છે એટલે સલવાર એ મરૂનમાં આવશે. અને પ્યોર કોટન છે આખો ડ્રેસ. ઉનાળામાં પહેરવાની મજા આવશે એ ટાઈપનો છે. ક્યાંય તમારે બહાર જવાનું હોય અત્યારે તો પહેરવાની મજા આવશે, કેમ કે અત્યારે ખૂબ જ તાપ પડી રહ્યો છે અને આવો કોટનનો ડ્રેસ હોય ને તો સારું રહે. જો આ દુપટ્ટો છે, આ રીતનો દુપટ્ટો આવશે ફૂલ સાઇઝમાં અને પ્યોર કોટનમાં. હવે પાછી નવી પેટર્ન બતાવું. હવે આ જુઓ, આ મિરર વર્કમાં છે અને કાંથા વર્કમાં છે. આ જો બધું હેન્ડ વર્ક છે. જેટલા મિરર ભરેલા છે ને બધા હાથેથી ભરેલા છે, એટલે ગમે તેમ તમે આ ડ્રેસ ધોવો ને તો એ મિરર નીકળે નહીં. જો આ ટોપ છે, આ રીતનું કોટન આવશે અને કાંથા વર્ક મટીરિયલ છે એનું. પછી આ સલવાર છે એની ડાર્ક ગ્રીન કલરની, આ રીતની પ્રિન્ટ આવશે. અને એનો દુપટ્ટો છે, ફૂલ સાઇઝમાં દુપટ્ટો આવશે. આ ડ્રેસ છે ને દર વખતે મારે લાવવો જ પડે. દર વખતે આ પ્રિન્ટ લઈ આવું છું અને લોકો એટલો પસંદ કરે છે. આ ગમતો હોય તો તરત કહી દેજો. જો આ દુપટ્ટો છે, નેચરલ કલરમાં છે, પ્યોર કોટન, ફૂલ સાઇઝ દુપટ્ટો આવશે. હવે બીજો જોઈએ. હવે આ જુઓ, આ બહુ જ સરસ પીસ છે. આ એ ટાઈપનો ડ્રેસ છે કે તમે ક્યાંય પ્રસંગમાં પહેરી શકો કે અમસ્તા કે બહારે જવાનું હોય તોય પહેરી શકો એ રીતનો આ ડ્રેસ છે. જો પ્યોર કોટનમાં છે અને આમાં પણ બધું હેન્ડવર્ક જ છે. જો એનો ટોપ બતાવું. જો એનું ટોપ છે આ રીતનું ફ્લાવરવાળી પ્રિન્ટ છે અને એકદમ ઝેરી ગ્રીન કહે ને, ડાર્ક ગ્રીન એવું આનું ટોપ છે. અને એની સલવાર બતાવું. સલવાર છે ને આમાં પ્રિન્ટેડ છે. જો આ સલવાર આ રીતની પ્રિન્ટવાળી આવશે, પ્લેન નથી, પ્રિન્ટેડ અને પ્યોર કોટન છે. જો એનો દુપટ્ટો આ રીતનો રહેશે પ્યોર કોટનમાં. આ ટાઈપનો છે આનો દુપટ્ટો. ઘણા લોકોને છે ને પ્રિન્ટેડ જ ગમે, પ્લેન ઓછો ગમતો હોય તો આ રીતની પ્રિન્ટ છે. જો આમાં ફૂલ સાઇઝ. અને હવે બીજો બતાવું. હવે આ જુઓ, આ ડાર્ક બ્લુમાં છે અને બહુ જ સરસ ડ્રેસ છે. આ પહેલાં પણ એક વખત લઈ આવી હતી, આ મરૂન અને ડાર્ક બ્લુ બે, અને બધાને બહુ જ પસંદ આવ્યા હતા એટલે આપણે બીજી વખત લાવ્યા છે. આમાં પણ ઝીણા મિરરનું વર્ક છે, આ બધું હેન્ડ વર્ક છે. જો આનું ટોપ કેવું છે એ બતાવું. આ રીતનું ટોપ આવે ડાર્ક બ્લુ અને એની સલવાર બતાવું. જો સલવાર આ રીતે લાઇનિંગવાળી આવે. તમારે આ રીતે ઊભી લાઇનિંગવાળી સલવાર કરાવવી તોય થાય અને આ રીતે આડી કરાવવી હોય તોય થાય. એટલે સલવાર છે અને દુપટ્ટો એનો સરસ છે. જો બતાવું. જો આ રીતનો એનો દુપટ્ટો છે, બ્લુ અને ક્રીમ કલરમાં, બહુ જ સરસ છે. આ તમારે ક્યાંય પણ બહારે પહેરવું હોય ને તો પહેરી શકાય, પ્રસંગમાં ક્યાંય પણ. સિમ્પલ અને સોબર લાગે. અને હજી આપણી પાસે એક ડ્રેસ સરસ છે એ પણ બતાવી દઉં. હવે આ જો લાઇટ પિંક, એકદમ ઠંડો કલર, એવો સરસ છે. સિમ્પલ અને સોબર એવો સરસ લાગે છે ને, અને એટલું સોફ્ટ કપડું છે આનું, બહુ જ સરસ. જામ સાટીન, એકદમ આમ આપણને હાથમાં લેવી ને તો રેશમ જેવું લાગે એવું સરસ છે. ગરમી ન થાય, ઠંડુ કપડું છે. જો લાઇટ પિંક છે, અહીંયા કોઠાના ભાગમાં આ રીતનું આવશે બટનવાળી આની પેટર્ન છે અને એની ઝીણી પ્રિન્ટ છે જુઓ. અને અહીંયા નીચેના ભાગમાં આ રીતનું આવશે, બહુ સરસ લાગે છે જુઓ. હવે એમાં સલવાર છે ને બતાવું. સલવાર આમાં અંદર છે.
લાઇટ પિંક કલરની જ છે. આમાં છે ને એ સેમ જ તે જો આ સલવાર છે સેમ કોટન અને એનો દુપટ્ટો જોજો. દુપટ્ટો બહુ જ સરસ છે પેચ વર્કવાળો. જો વ્હાઈટ અને એમાં પિંક કલરનો પેચ વર્ક છે. જો ચેક્સવાળો દુપટ્ટો છે અને ફૂલ સાઇઝમાં. જો બહુ જ સરસ છે. આનું મટીરિયલ છે ને બહુ જ સરસ છે કે પહેરવાની મજા આવે. ઠંડુ કપડું એકદમ. આપણે બધા ડ્રેસ બતાવી દીધા છે અને જો તમને આમાંથી કોઈ ડ્રેસ ગમ્યો હોય ને તો સ્ક્રીનશોટ પાડી અને મને મોકલજો વોટ્સએપ નંબર પર. અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને ચાલો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.